દુકાનના સેવ મમણા ભૂલી જાઓ એવા ટેસ્ટમાં આજે આપણે ઘરે લસણ ફ્લેવરમાં સેવ મમણા બનાવીને તૈયાર કરીશું. વિન્ટર સ્પેશિયલ રેસીપી છે અને ફ્રેન્ડ્સ એટલા સરસ આ સેવ મમણા બને છે લસણિયા ફ્લેવરના કે બાળકો પણ માગીને ખાશે. તો મેં એક મોટો ડબ્બો આ તમને બતાવું છું. એ ડબ્બો ભરીને સવારે બનાવેલો અને પતી ગયો તો મેં અત્યારે વિડીયો બનાવતાના પહેલાં જ મેં ફરી બનાવ્યા અને તમને આ વિડીયો ઉતારીને બતાવી રહેલી છું. એટલા સરસ ટેસ્ટી બને છે ને કે તમે ખાતા રહી જશો. જે ખાશે એ માને પણ નહીં કે આટલા સરસ તમે ઘરે બનાવ્યા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં એક કઢાઈ લીધેલી છે. કઢાઈ મોટી સાઇઝની લેવાની અને એમાં મેં લગભગ 5 થી 6 કપ જેટલા અંદાજિત મેં ડાયરેક્ટ થેલીમાંથી એને કાઢેલા છે. તો આ મેં મમણા લીધેલા છે, બરાબર. તો એને આપણે પહેલાં રોસ્ટ કરી લઈશું. તો મેં ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી છે, બહુ લો નથી રાખી, અને મીડિયમ હાઈ ફ્લેમ પર જ ફક્ત 2 થી 3 મિનિટ માટે હું એને રોસ્ટ કરી લઈશ. અને ફ્રેન્ડ્સ, આ જે મમણા છે એને મેં ખાઈને પણ જોયો, સરસ એવો ક્રિસ્પી છે. અત્યારે જ મેં પેકેટ તોડ્યું. જો તમારું પેકેટ આગળથી ખુલ્લું હશે તો થોડાક ખવાયા હોય તો તમારે થોડીક વધારે વાર માટે એને રોસ્ટ કરી લેવાના. ટૂંકમાં કહું તો આપણા જે મમણા છે તે સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. તો બિલકુલ એનો કલર નથી ચેન્જ કરવાનો આપણે, બસ એમાં સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. આ રીતે જુઓ, હું તમને એક બતાવું, એકદમ સરસ રોસ્ટ થઈ ગયેલો છે. તો આ ટાઈમે હું ગેસની ફ્લેમ બંધ કરી અને એક મોટી થાળીમાં, પ્લેટમાં આ બધા મમણાને કાઢી લઈશ. ઓકે, તો મેં કાઢી લીધેલા છે. હવે સેમ કઢાઈ, એ જ કઢાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તો ફ્રેન્ડ્સ, બહાર જે મમણા મળતા હોય છે ને એ તેલમાં ફ્રાય કરેલા હોય છે. આપણે થોડાક હેલ્ધી ઓપ્શનથી એને બનાવીએ છીએ, એટલે તેલ થોડુંક તો વધારે લાગશે, 3 થી 4 ચમચા જેટલું તો લાગશે, બરાબર. મીડિયમ સાઇઝની 3 થી 4 ચમચી ભરીને તમે એડ કરો એટલું આપણે તેલ જોઈશે. તો બહાર જેવા મળતા હોય છે ને એવા જ ટેસ્ટમાં બનશે. હવે આ તેલને આપણે હલકું ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં એડ કરીશું લસણ. તો ફ્રેન્ડ્સ, મેં લસણને સરસ રીતે છોલી, ધોઈ અને મિક્સર જારમાં એકદમ બારીક પીસી લીધેલું છે. એક મોટી ચમચી જેટલું મેં લસણ લીધેલું છે. તો 1 ચમચી જેટલું મેં લસણ લીધેલું છે. એનું ફ્લેવર એકદમ પરફેક્ટ આવે છે મમણામાં. તમને સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય તો તમે થોડુંક વધારે લસણ પણ લઈ શકો છો. હવે આપણે એને ધીમા તાપે, એકદમ ધીમા તાપે આ રીતે સાંતરીશું. હું તમને બતાવું છું ને, બસ એ જ રીતે આપણે એને ચમચાને હલાવતા જઈને સાંતળવાનું છે. ઓકે, એનો પણ આપણે કલર ચેન્જ નથી કરવાનો. સરસ સંતરાઈ જાય એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અત્યારે મારી ગેસની ફ્લેમ બંધ છે. હવે મેં એમાં એક નાની ચમચી જેટલી હિંગ એડ કરેલી છે. હિંગનું ફ્લેવર બહુ સરસ લાગતું હોય છે. અને સાથે સાથે 1.5 ચમચી ભરીને મેં એમાં કશ્મીરી લાલ મરચું, દેગી મરચું જેને કહેવાય છે, એ એડ કર્યું છે. બિલકુલ તીખું નથી હોતું, પણ એનું ફ્લેવર ખૂબ સરસ લાગતું હોય છે. અને 1/2 ચમચી જેટલો મેં એમાં હળદર એડ કરેલી છે, ટર્મરિક, અને 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કર્યો છે. બધી વસ્તુને બંધ ગેસની ફ્લેમ પર જ પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરીશું. અત્યારે તેલ થોડું ગરમ પણ છે કારણ કે આપણે એમાં લસણ સાતરેલું છે. હવે આ જ ટાઈમે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં 1/2 ચમચી જેટલું એડ કર્યું છે. અને સાથે સાથે થોડોક સંચળ પાવડર એડ કરીશું. તો સંચળ પાવડર એડ કરવાથી વઘારેલા મમણાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. સપોઝ તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો, હોય તો જરૂરથી એડ કરજો. હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી છે, બિલકુલ સ્લો કરી દીધેલી છે. અને એમાં થોડીક વાર માટે, અમુક સેકન્ડ માટે લાઇટ બબલ આવે ને ત્યાં સુધી આપણે મસાલાને તેલમાં થોડાક શેકાવા દઈશું. જો તમે જોઈ શકો છો, લાઇટ તમને બબલ જેવું સાઈડ પર દેખાતું હશે. બસ થોડીક વાર સુધી આ રીતે સાંતરવાનું અને પછી એમાં આપણે જે શેકેલા મમણા થાળીમાં કાઢીને રાખ્યા છે એ અહીં એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે આ ટાઈમે. તો જુઓ, આ રીતે આપણે બધા જ મમણાને
એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, તમને રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જે બિલકુલ ફ્રીમાં છે. ફ્રેન્ડ્સ, હવે બધું મેં સારી રીતે મિક્સ કરી લીધેલું છે. હવે એમાં આપણે એડ કરીશું નાયલોન સેવ. તો જો આ રીતે મેં રેડીમેડ જ નાયલોન સેવ લીધેલી છે. તો મેં લગભગ 1 થી 1.25 કપ જેટલી એડ કરેલી છે. તમને એનું ફ્લેવર વધારે પસંદ આવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ આટલી પરફેક્ટ છે. તો 5 થી 6 કપ જેટલા મમરા છે મેં આશરે લીધેલા, તમને અંદાજિત માપ કહું છું. અને એમાં મેં 1 થી 1.25 કપ જેટલું સેવ એડ કરેલી છે, નાયલોન સેવ. બધી વસ્તુને એકદમ ધીમા તાપે મિક્સ કર્યા પછી છેલ્લે આપણે એના ઉપર સુગર પાવડર એડ કરીશું 1 ચમચી ભરીને. તો મેં સાકરનો પાવડર કરીને રાખેલો છે, મેં એ એડ કરેલો છે, મિશ્રીનો. તમે સુગર પાવડર પણ એડ કરી શકો છો. એનાથી મમરા મીઠા નહીં થાય, પણ એનો બધો જ ટેસ્ટ બેલેન્સ થશે. તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ ઝટપટ લસણિયા ફ્લેવરના આપણા મમરા બનીને બિલકુલ તૈયાર છે. બહુ જ ઓછા સમયમાં બની જાય છે. અને બજારના જે પેકેટમાં મળતા હોય છે ને, મોસ્ટલી બધા એ ખાતા હોય છે, હું જોઉં છું. તો એના કરતાં ખૂબ હેલ્ધી છે, ઘરના સારા ઓઇલમાં બનાવેલા છે અને આપણા સ્વાસ્થ્ય માટે આ સારા ઘરની બનાવેલી વસ્તુ આપણને ખૂબ ફાયદો કરે. તો તમે પણ જરૂરથી આ રીતે બનાવીને ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો. તમારે ટ્રાય કર્યા પછી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. તો ફ્રેન્ડ્સ, ફરી વખત એક રિક્વેસ્ટ કરું છું, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો. ટેક કેર. બાય બાય.